ભક્તિ નિધિ કડવું 36મું. ભૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી. ભૂલ્યો ન ભમે ભક્તની ભ્રાંતેજી, નક્કી વાત વિના ન બેસે નિરાંતેજી. નિરાંત નહીં નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ. વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ. દાસપણામાં જે દોષ છે, તે દ્રગ આગળ દેખે વળી. માટે મોટપ માને નહીં, સમજે છે રીત એ સઘળી. ખોટ મોટી એ ખોવા સારું, કરે ભક્તિ હરિની ભાવે ભરી. જાણે ભક્તિ વિના ભાગશે નહીં, ખોટ એહ ખરા ખરી. માટે અતિ આગ્રહ કરી, હરિ ભક્તિ કરે ભરપૂર. ભક્તિમાં જેથી ભંગ પડે, તેથી રહે સદા દૂર. જાણે જે ઉદ્યમે જન્મો જન્મનું દારિદ્ર્ય દૂર થાય, તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કહેવાય. તેમ ભક્તિ થકી ભવ દુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું. તેવી મુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું. જેમ સહુ સહુને સ્વાર્થે, સાચું રણે છે સર્વે. તેમ હરિ ભક્તને કસર ન રાખવી, ભક્તિ કરવે. મોટી કમાણી જાણી જન, તન મને રેવું તત્પર. બની વાત જાય બગડી, જો ચૂકીએ આ અવસર. જે તકે જે કામ નીપજે, તે વણ તકે નવ થાય. નિષ્કુલાનંદ નિશ્ચય કહે, એ પણ સમજવું મનમાય. ભક્તિ નિધિ કડવું 36મું સમાપ્ત. ભૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાંતેજી. આગળના કડવામાં છેલ્લે સ્વામી આપણને એવું કહે છે, નિષ્કુળાનંદ કહે વેશ્વરાંશે, ફોગટ મને ફૂલે નહીં. એટલે કે આપણે સત્સંગીનો કે સાધુનો વેશ લીધો કહેવાય. અત્યારે જે કરીએ છે ને, બાપાશ્રી એટલે આપણને કીધું 2 પૈસાનો કંઠીન તિલક ચાંદલો કરીને એમ ન માનવું કે આપણે સત્સંગી થઈ ગયા. પછી બાપાશ્રીએ કેવું પણ આપણને દ્રષ્ટાંત દીધું કે ચૂલામાંથી રાખ લઈને ચોપડી, અને પછી એમ કે ચલ બેરંડી અંભી ખાખ બને. એટલે કે સત્સંગી કે સાધુનો ખાલી વેશ લઈ અને આપણે એમ માની લઈએ કે આપણે થઈ ગયા. કાં પછી થોડી ભક્તિ કરતા થઈ ગયા, થોડા નિયમ ધર્મ પાળતા થઈ ગયા, કઈ બે વાત આવડી ગઈ, કંઈક આયોજન કરતા થઈ ગયા,
કોઈ ગ્રુપના વડા થઈ ગયા કે એના ભક્ત થઈ ગયા કે આગેવાન બની ગયા સંસ્થામાં, એટલે આપણે પછી એનું આપણને માન આવે, અહંકાર ફૂલ્યો એટલે કે અહંકારી યુક્ત વર્તીએ એમ. તો કે એવી વાતથી ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, એવી વાતોથી ફૂલ્યા ન ફરવું આપણે. ભક્તિ હરિની કરે ભલી ભાંતેજી. સત્સંગી થયા ત્યાર પછી આપણું કર્તવ્ય શું? તો કે જેવું મહારાજ અને મુક્તોએ કીધું છે એવું આપણું જીવન બનવું જોઈએ. એવી મહિમા યુક્ત ભક્તિ કરવી જોઈએ. ભૂલ્યો ન ભમે ભક્તની પ્રાંતેજી, નક્કી વાત વિના ન બેસે નિરાંતેજી. ભૂલ્યો ન ભમે, ભમવું એટલે રખડવું, એટલે કે ભૂલથી એ વ્યર્થ રખડવું. અહીં રખડવું એટલે આમ આપણે આટા મારવા એમ નહીં, પણ જે આ બધી આટી ઘૂંટીઓ છે એવી એમાં અથડાવું નહીં. ભક્તની ભ્રાંતે, ભ્રાંત એટલે વેમ, આપણને એવો વેમ આવી ગયો કે હું તો બહુ મોટી ભક્ત બની ગઈ છું, તો કે એવી ભૂલમાં આમથી આમ આડથડવું નહીં આપણે. જ્યાં સુધી નક્કી વાત એટલે કે છેલ્લામાં છેલ્લી આપણી પ્રાપ્તિ શું? તો કે મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું, તે આપણી છેલ્લી પ્રાપ્તિ. નક્કી વાત આપણી નિરાત ત્યાં આવે. મામાએ આપણને કીધું અમૃતસરિતામાં, આજ્ઞાની હદ ક્યાં સુધી? કે મૂર્તિ ના ભૂલાય ત્યાં સુધી. એકાંતિકની વ્યાખ્યા કરી કે એક મૂર્તિ સિવાય ક્યાંય રુચિ નહીં, એનું નામ એકાંતિક. અને એક મૂર્તિની પ્રાપ્તિ થાય ત્યારે આપણને નિરાત થાય. છેલ્લું આપણું લક્ષ ત્યાં સુધી છે, તો કે નક્કી વાત વિના ન બેસે નિરાંતેજી. જ્યાં સુધી આ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરાત કરીને બેસે નહીં. જેમ કે આપણું કોઈ લક્ષ હોય, મારે આટલું કામ કરવું છે, મારે અહીં જવાનું છે, તો આપણો ઉત્પાત્ય સ્વભાવ હોય ત્યાં સુધી નિરંતર મગજમાં એ ઘૂમે, હજી આ કરવાનું છે, હજી આને ફોન કરવાનું, હજી આ કામ પડ્યું છે. તો કેવું આમ અંદર ઉત્પાત રહેશે, અને કામ કરીએ ત્યારે શાંતિ થાય. એમ મૂર્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરાત વાળીને બેસવું નહીં. નિરાત નહીં, નક્કી વાત વિના રહે અંતરે અતિ ઉતાપ. વળી રિપીટ કરી કે ત્યાં સુધી તો આપણને નિરાત જ ન વળવું જોઈએ. નિરાત તો ન થાય, તેમાં એવું હોય ઘણા સ્વભાવ ઉત્પાત્યા ન હોય, તો એને નિરાત હાંસ ન થાય તો ઉત્પાતે ન થતો હોય. તો કે અહીંયા એમ કીધું કે રહે અંતરે અતિ ઉતાપ. નિરાત થી બેસે તો નહીં, પણ અંદરથી ત્વરા હોવી જોઈએ. અમૃતસરમાં પણ આપણને કીધું જ છે ને કે અંદરથી એને એટલો બધો પામવાની ઝંખના, ત્વરા થવી જોઈએ. ત્યાં સુધી નિરાત વાળીને બેસવાનું નથી. ઉર્વિકાર વિના નવ મનાય આપ નિષ્પાપ. ઉર્વિકાર એટલે કે આપણી અંદર શરીરમાં, દેહમાં જે કોઈ દોષ હોય એને લગભગ બીજા કોઈ ન ઓળખી શકે. આપણા ગુરુ આપણે જ થવું પડે, અને સૂક્ષ્મમાં જઈને આપણે જોતા રહેવું પડે કે હજી મને કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષ્યા છે, કામ ચોરી છે, એવું બને ને કર્તવ્ય નિષ્ઠા આપણે ન કરતા હોય. તો કે બધા દોષો છે ને જોયા કરીએ, અને જ્યાં સુધી બધા દોષ દૂર ન થાય, વિરમવું એટલે આરામ. આપણી આ બાહ્ય દ્રષ્ટિ આરામનો મતલબ કે જ્યાં સુધી નાશ ન પામે. ન માનાય આપ નિષ્પાપ. પોતાને ત્યાં સુધી નિષ્પાપ ન માની શકાય. દાસપણામાં જે દોષ છે, દ્રગ આગળ દેખે વળી. દાસપણામાં દોષ છે કે દાસપણામાં દોષ શું? આ જો વાત એવી છે, દાસપણામાં જે દોષ છે, દાસ થઈને રહેવું દાસ પણ બાહ્ય રીતે, પણ અંદર મારે કઈ દોષ છે. દ્રગ એટલે નજર આગળ. આપણને આપણી ભૂલ ઓળખાતી હોય, દેખાતી હોય, પણ આપણે આંખાડા કાન કરતા હોઈએ. માટે મોટપ માને નહીં, સમજે છે રીત એ સઘળી. એટલે આપણી અંદર આપણે મોટપ માનીએ નહીં. મોટા કોણ? કે જેને મૂર્તિની પ્રાપ્તિ થઈ તે જ મોટા. અને બધી રીત પાછી આપણે સમજીએ છીએ કે આ બધું આપણે કરવાનું તો છે જ. ખોટ મોટી એ ખોવા સારું, કરે ભક્તિ હરિની ભાવે ભરી. જ્યાં સુધી મૂર્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આપણું બધું સમય ને શક્તિ ને વ્યર્થ વેડફાય છે, તો આપણને ખોટ આવે છે. નહીં થાય તો બીજો જન્મ ધરવો પડશે, કેવડી મોટી ખોટ આવશે. તો કે એ ખોટને ટાળવા માટે શું કરવાનું? મહારાજની ભક્તિ ભાવ કરીને કરવાની. યાંત્રિક રીતે લુખી એવી નહીં, ભાવ સહિત ભક્તિ થવી જોઈએ. આગળ બધા મોટા મોટા સત્પુરુષો થઈ ગયા, એમને કેવો ભાવ હતો એવો આપણા અંતરથી ભાવ થવો જોઈએ. જાણે ભક્તિ વિના ભાંગશે નહીં, ખોટે ખરાખરી. જ્યાં જન્મ મરણ રૂપી ખોટ છે એ ન ટળે
અને જો આવી ભક્તિ નહીં થાય તો આપણે એ ખરાખરી એટલે કે બધું ગમે એટલું પ્રાપ્ત કર્યું પણ તો એ જો માથે જન્મ મરણ લખાણું તો પ્રાપ્તિ શું થઈ આપણને? તો એ ખોટ શેનાથી ભાંગવાની? તો કે આવી મહિમાયુક્ત ભક્તિ થાય ત્યારે જ ખોટ ભાંગે. માટે અતિ આગ્રહ કરી હરિભક્તિ કરે ભરપૂર. આપણે ભક્તિ કરીએ ટાઈમ પાસ જેવી, ઠીક છે, સમય છે, થોડીક વાર કંઈક કરી લીધું, ત્વરાથી તો નથી જ કરતા. એટલે અહીંયા કીધું અતિ આગ્રહ કરી, એક એક પળનો હિસાબ હોય, થોડીક વાર ક્યાંક આપણો ટાઈમ વેસ્ટેજ ગયો હોય તો આપણને એમ થાય કે આ તો આવીને ઉભાનીમાં મારો સમય બગડી ગયો. એવું આપણને અંદર સતત જાગૃતિ હોવી જોઈએ. ભક્તિમાં જેથી ભંગ પડે તેથી રહે સદા દૂર. જે કંઈ ક્રિયા કરીએ, જે કંઈ સંગ કરીએ, ભલે ને પછી સત્સંગ નો હોય તો પણ એમાં ધારો કે કોઈની સાથે કથા વાંચી, સાંભળી, ડિસ્કસ કર્યું, પણ એ આપણા ઉત્કર્ષ માટે બહુ કામ આવે એવી ન હોય તો એમાં આપણો સમય બગડ્યો કહેવાય. પછી વ્યર્થ વાતો, કાર્ય સત્સંગ વ્યર્થ, તો એ બધામાં આપણો સમય બગડે. એટલે એટલો આપણી ભક્તિમાં ભંગ પડે. તો કે તેથી રહે સદા દૂર. એટલી સાવધાની રાખીએ કે બંધો પ્રયત્ન કરીએ કે આપણો સમય ને શક્તિ બરબાદ ન થાય, એની સાવધાની રાખીએ અને એવી બિનજરૂરી પ્રવૃત્તિથી દૂર રહીએ. જાણે જે ઉદ્યમી જન્મો જન્મનું દારિદ્ર્ય દૂર થાય. આ ઉદ્યમ એટલે દાખલો, મહેનત. જેમ કે આ લોકમાં ઉદ્યમ કરીએ છીએ ઘર ચલાવવા માટે, પૈસા કમાવા માટે, તો આપણે આ ભક્તિ કરીએ છીએ શેના માટે? તો કે આપણી ઉપરથી જન્મ મરણનો જે ત્રાસ છે એને ટાળવાનો, અને એને દારિદ્ર કીધું. અહીં આપણે કદાચ અબજોપતિ હોઈએ ને તો એમાંથી જન્મ બાકી છે ત્યાં સુધી આપણે શું રડી લીધું? કે દારિદ્ર દૂર કરવા માટે આપણે ઉદ્યમ એટલે કે પુરુષ પ્રયત્ન, દાખલો આપણી ભાષામાં, સત્સંગની ભાષા, તો આપણને લાગે છે આપણે ક્યાંય એવું ઉદ્યમ કરતા હોય. આમ જે આગળના બધા ત્વરા હોય એવું તો કંઈ આપણે કરતા હોય એવું લાગતું નથી. તે ઉદ્યમની આડી કરે તેથી વેરી કોણ કહેવાય? આ લીટી બહુ આપણે સૂક્ષ્મમાં સમજવા જેવી. તે ઉદ્યમની આડી કરે, આડી એટલે મનાય. તો કે પુરુષ પ્રયત્ન ભગવાનને પામવા માટે જે કરવાનો એમાં એવો પણ સંગ આપણને મળી જાય કે જે એની આપણને ના પાડે, આવું આપણે જરૂર ન હોય, આ કરવાનું ન હોય. મોટા ભાગે બધા આપણને થોડાક લેવલથી આગળ જવામાં રોકવા વાળા જ હોય. તો એને આગળ કેવી ઉપમા આપી દીધી? તેથી વેરી કોણ કહેવાય? તો એ કોણ કહેવાય? આપણા હિતેચ્છુ ન કહેવાય. પુરુષ પ્રયત્ન કરતા જે રોકે એ આપણા ચૈતન્યના વેરી છે. તેમ ભક્તિ થકી ભવ દુઃખ ભાંગે, જાગે ભાગ્ય મોટું જાણવું. ભક્તિ કરવાથી આ જન્મ મરણ રૂપી ચક્કરમાંથી નીકળી શકીએ અને મહારાજનું મિલન થાય તો એ તો મોટામાં મોટું ભાગ્ય કહેવાય. તે વિમુખની વાત સાંભળી અંગે આળસ ન વાણવું. જેને ભગવાનની પ્રાપ્તિ કરવામાં રસ નથી એવાની વાત સાંભળી અને આપણે આળસમાં ન જતું રહેવું. નબળો સંગ થઈ જાય એટલે કીધું ને, ઉતરતાના સંગે કેવા થઈ જાય? ઉતરતા થઈ જાય. અમૃત સાગરમાં ભાગ 1 એમાં પહેલા પ્રકરણનો 13મી વાત. સત્સંગી હરિભક્તો થતા ત્યાગીઓનો મોટા ભાગનો સમૂહ ત્યાં ફરવામાં, વ્યર્થ ચર્ચા, વાદ વિવાદ, વાર્તાલાપો તથા વિતંડાવાદમાં અને કાર્ય સત્સંગની પ્રવૃત્તિઓ કરવાના તાનમાં તથા માન મોટપ મેળવવાના રાગની પૂર્તિ કરવામાં જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખે છે. તો જો આગળ લીટી હતી, સત્સંગી હરિભક્તો તથા ત્યાગીઓ મોટા ભાગનો સમૂહ જ્યાં ત્યાં ફરવામાં. હવે જો જ્યાં ત્યાં ફરવામાં કદાચ સત્સંગી તો ફરવા જાય પણ ત્યાગીની પણ વાત છે. મારી દ્રષ્ટિએ તો મને એવું લાગે છે કે જ્યાં ત્યાં ફરવું એટલે તીર્થયાત્રા જ હશે. કારણ કે એ આપણે હવે પિકનિક જેવી તીર્થયાત્રા થઈ ગઈ છે. અને આગળ કેટલું કીધું, વ્યર્થ ચર્ચા, તો કે પાત્ર ન હોય એની જોડે આપણે મંડી પડીએ ચર્ચા કરવા. આવે એનો કઈ નિષ્કર્ષ તો નીકળવાનો હોય ને એનામાં કોઈ ફેરફાર આવવાનો ન હોય. તો કે આ બધી જેટલી કીધી ને બધી પ્રવૃત્તિઓમાં આપણો સમય બગડવો જોઈએ નહીં. આ બધી સાત્વિક પ્રવૃત્તિ હતી તો પણ એને સમય બગડવો કીધો તો પછી સંસારને લગતી પ્રવૃત્તિઓ હોય
એમાં આપણે સમય બગાડીએ તો યોગ્ય છે એ આપણે વિચારવું જોઈએ. પરંતુ અંતર્વૃત્તિ કરી જીવનનો પ્રભુ પ્રાપ્તિ રૂપ સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરવાનું તાન ભાગ્યે જ કોઈકને થાય છે. એ કેવી વિડંબના છે. આપણે સત્સંગમાં આવ્યા શેના માટે છે? તો કે આ જન્મ મરણમાંથી છૂટા થઈ જવાય, મહારાજની મૂર્તિના સુખની પ્રાપ્તિ થાય એના માટે. અને તોય આપણે શેમાં સમય બગાડીએ? તો કે આવા બધા. એટલે આગળ એમ કીધું આ તે કેવી વિડંબના છે એમ. આશ્ચર્ય બતાવ્યું કે આવું મનુષ્ય જન્મ મળ્યો, આવા મુક્તો મળ્યા, આવા મહારાજ મળ્યા. બધી વાસ્તવિકતા ખબર છે કે દેહને દેહના સગા બધા સ્વાર્થી છે. છેવટની પ્રાપ્તિ આ જન્મે કરું તોય ભલે 50 જન્મે કરું, 100 જન્મે, 1,00,000 જન્મે, તો પણ મારે આ બધું જે કરવાનું છે એ સાધન પ્રભુ પ્રસન્નતાનું કર્યા વગર છેવટની પ્રાપ્તિ થવાની નથી. અને છેવટની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કરમાંથી હું છૂટવાની નથી. એવી ખબર હોવા છતાંય આપણે કેટલીક ગાફલઈ કરીએ છીએ. જેમ સૌની સ્વાર્થે સાચું રડે છે સર્વે, તેમ હરિભક્તને કસર ન રાખવી, ભક્તિ કરવી. પોતપોતાના સ્વાર્થે કરી અને આ લોકની કમાણી, જેને જેમાં રસ છે, જેને જેમાં સ્વાર્થ છે, પૈસા જ કમાવાય એમ નહીં, માન પ્રસિદ્ધિ કમાવી, સારપ કમાવી, તો એ બધી એક જાતની કમાણી જ છે. તો એ બધા પોતપોતાના સ્વાર્થે કેવા આખો દિવસ મંડી જ પડે છે, કેવો ઉદ્યમ બધાય કરે છે. એમ આપણે તે ભક્તિ કરવામાં એવો દાખલો કરવો. આપણા છોકરા ભણતા હોય ને 10મા 12મા હોય ને ઘડીક ફ્રેશ થવા ઉઠે તો આપણને આમ અંદર ઉત્પાત થાય, આ બેહી જાય થારું. અને જો પછી ઘડીક વાર ન બેસે તો આપણી જીભ રે નહીં, કહું ક્યાં ના ઉઠાશો, ભણવા બેસી જાઓ. પણ આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે એમને આ લોકની ડિગ્રી મેળવવાની છે, પછી આ લોકની કમાઈ કરવાની? એમનું જેટલું તાન છે એનું મને એવું લાગે કે 10-20% આપણને આમાં તાન નથી. આમાં આપણો સમય શક્તિ બગડે તો આપણને અફસોસ નથી. નાનું બાળક હોય, કેટલું આપણને વાલસોયું હોય, કેટલી બધી સંપત્તિનું વારસદાર હોય, તો આપણે ક્યારેય દયા નથી ખાતા કે આવી કડકડતી ઠંડીમાં આટલા વેલા ઉઠાડીને સ્કૂલ કઈ મોકલવા નથી. પણ આપણે જો ઉઠવું હોય ને તો એમ થઈ જાય આવી ટાઢમાં ઘડીક રહીને ઉઠશું. કેટલો સમય ઊંઘમાં, વાતોમાં, ગપ્પામાં, બાર ઉભા હોય ને કોક આડોશ પાડોશી મળી જાય, ફોનમાં, બાપા ફોન તો કેટલો સમય બગાડે. તો એ બધો સમય બગડે તો આપણને ક્યારેય ચિંતા થતી નથી. એટલે આપણને સ્વામી એમ કહેશે કે આપણે હરિભક્તને તો સેજે કસર ન રાખવી. મોટી કમાણી જાણી જન તન મને રહેવું તત્પર. બહુ જ મોટી કમાણી આપણને મળવાની હોય. જેને બહુ મોટા ધંધા હોય એ કેવા દિવસ રાત ગુલતાન હોય. ઘરે હોય તો ફોનથી એટલો વહીવટ ચાલતો હોય, મગજમાં જ્યાં જોવો ત્યાં સૂતા બેઠતા ઉઠતા નાતા ધોતા એ જ ઘૂમતું હોય. એમાં આપણે તો મૂર્તિરૂપી કમાણી કરવાની. તો તનથી મનથી હંમેશ તત્પર એટલે ઉતાવળું તૈયાર થવું. એમ તો કેવું તૈયાર રહેવું. બની વાત જાય બગડી, જો ચૂકીએ આ અવસર. ફરી પાછો આપણને આવો તક મળેલી છે અને ચૂકી જઈએ તો જે ફરી અવસર આવ્યો તો આપણને મૂર્તિના સુખની પ્રાપ્તિનો, એ તો હાથમાંથી વહી જશે. જે તકે જે કામ નીપજે તે વણ તકે ન થાય. અત્યારે જે તક આવી છે જે કામ થાય, તક ન હોય ત્યારે ન થાય. મામા આપણને એમ કે સેવા કરવી અને સેવાની તક મળવી એ પણ જુદી વાત છે. એમ જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે આપણે સેવા કરીએ તો લેખે લાગે. ગુણાતીતાનંદ સ્વામીનું દ્રષ્ટાંત છે કે ગુણાતીતાનંદ સ્વામીને ઠંડી ચડેલી અને બાઉદીને લાકડા આપેલા અને એ રાજીપાથી એને દિવાન પદ મળી ગયું. એ બીજે દિવસે ટ્રક ભરીને લાકડા આપે તો એ કઈ કામ આવે? એમ સમય આપણને આવો ઉત્તમ મળેલો છે ત્યારે આપણે એ તકનો લાભ લઈ લેવો પડે. બાકી વીતેલી ક્ષણો ક્યારેય પાછી આવતી નથી. નિષ્કુળાનંદ નિશ્ચય કહે પણ સમજવું મનમાં. તક મળી હોય એને ઝડપી લેવી, એ વાતને પણ એટલી જ ઝડપવી કે જે તકે જે સેવા જરૂરી હોય તે કરી લેવી. આપણે આગળ ગઢપુર મંદિર થતું હોય અને બધા રસોઈ દેવા આવે ત્યારે ખેંગાર ભક્ત સમજી જાય છે સારું મહારાજ આજ કંઈક બીજું કહેવા માંગે છે. તો સુકાનંદ સ્વામીને પૂછે કે મહારાજ શું કહે છે?
સુકાનંદ સ્વામી વાત કરે, આપણી પાસે કઈ સિલક નથી અને કડિયાના પગાર ચડી ગયા છે. ઘણા ભક્તો આવેલા, મહારાજે બધાને લગભગ ને એવું કીધેલું કે રસોઈ દીધા કરતા તમે કડિયાના પગાર આપો, તો કોઈ તૈયાર થતું નથી. અને ખેંગાર ભક્ત સમજી જાય છે સારો, એમની સાથે એટલા પૈસા નથી હોતા, તો ગામમાં જઈને પૈસા લઈ આવે અને મહારાજને આપે. બે આપે, કડિયાના પગાર ના આપે અને થોડી રસોઈ ના આપે. તો મહારાજ ખૂબ રાજી થયા. તકની વાત કરી તો દ્રૌપદીએ ચીત તોડીને કૃષ્ણ ભગવાનને પટ્ટી બાંધી, જીવા ખાચરે તે પાઘડીમાંથી ચીરો તોડીને મહારાજના હાથે બાંધ્યો. ચોમાસું હતું તો પોતાના ઘરમાં ખાંડણિયામાં મહારાજને દિશાએ બેસાડ્યા. એવા જેને જેને તક ઝડપી લીધી, એમાં આપણને પણ આ સુવર્ણ તક આવી છે મહારાજને પ્રસન્ન કરવાની, ત્યારે એને ઝડપી લેવી જોઈએ. અને નિશ્ચય સમજવું મનમાં આવે તો કે મનમાં આ વાતને સતત સાવધાનીથી યાદ રાખી અને તક ઝડપતા શીખવું. જય સ્વામિનારાયણ.